શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી જય. શ્યામ શ્યામ સુંદર શ્રી અમની મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી. શ્રી ગોકુલનાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનીત પ્રિયા લાલ કી જય. अपने माथे विराजता सेव्य स्वरूप की जय. बधाय वैष्णवने जाजा करे जय श्री. આજે લૌકિક કામ હોવાને લીધે બહુ મોડું થયું. રોજ બધા 9 વાગે સત્સંગ મળી જાય. આજે સત્સંગ હવે કરીએ છીએ. સંસારમાં રહીને શ્યામને ભજાય, પણ ઘણીવાર એવી પરિસ્થિતિ આવે કે એમ થાય અરે મૂવો આ સંસાર. પણ ઠાકોરજીને કોઈ કાંઈ કહે એના કરતાં લૌકિક સંબંધો નિભાવવા સારા. તો આજે બહુ અવેર થઈ આવીને જમીને સીધા બેઠા. ગ્રીષ્મ ઋતુના જે રોજ બધાય પોતાના અનુભવો મોકલે કે ફોન કરે, ત્યારે એમ થાય પુષ્ટિ માર્ગ આજે પણ સાક્ષાત વલ્લભ બિરાજે છે. ભલે હનુમાન ઘાટ ઉપર અસુરો એટલે કે બીજા મનુષ્યો એવું કહેતા હોય કે વલ્લભે આસુર વ્યવમોહ લીલા કરી, પણ આપણા માટે આજની તારીખે 6 જગ્યાએ વલ્લભ બિરાજે છે. વલ્લભના બેઠકજીમાં, વલ્લભના ષોડશ ગ્રંથમાં, વલ્લભના ચરણારવિંદની છાપમાં, વલ્લભના હસ્તાક્ષરમાં, વલ્લભે પધરાવી દીધારા ઠાકોરજીના મુખારવિંદમાં અને વલ્લભના બેઠકજીમાં, વલ્લભકુળમાં સાક્ષાત છે ને છે જ. એમાં આપણે બધા ઘણીવાર વલ્લભકુળના પ્રતાપની વાત કરીએ છીએ. એમાં કોઈ પોતાના ઘરની વાત નથી હોતી. જે કોઈને અનુભવ 50 વર્ષ પહેલાં, 60 વર્ષ પહેલાં, 80 વર્ષ પહેલાં, કાલે આપણે જેસલમેરની વાત કરી. ત્યાંના મેડિકલ સ્ટોરવાળા રમેશભાઈને રાકેશની વાત કરી. આ પ્રસંગ હમણાંનો જ છે. તો પુષ્ટિ માર્ગમાં મારા વાલા આજે પણ આવું બને છે. પણ પછી કોઈએ શ્રીનાથજી મને ભાખરીમાં દેખાયા ને પછી મને સ્વપ્નમાં આવીને કીધું કે તમે મારા ઠાકોરજી માટે સોનાનો ચેન લઈ આવો. મારા વાલા આ બધું હંબક છે. જેને સાનુભવ થાય ને એ કોઈ દિવસ બીજાને કહે નહીં. કહે ઇટ મીન્સ સમજી જવાનું કે એને પોતાના પ્રચાર પ્રસારમાં રસ છે. ઠાકોરજીના પ્રચાર પ્રસાર કે વલ્લભના પ્રચાર પ્રસારમાં રસ નથી. જે કે ઘણાય આવીને કે અમારા ઘરમાં યમુનાજી પધરાયા, ચારે બાજુ જળ જળ. જઈને જોઈએ તો ઉપરથી એના ટાંકાનો પાઇપ તૂટી ગયો હોય. આવું બધું જે કે ના કરો મારા વાલા. પુષ્ટિ માર્ગને પોતાના જ બદનામ કરે છે, પારકા નહીં. આપણામાં કહેવત છે, ઘર ફૂટે ઘર જાય. પેલા આપણામાં કહેવત છે, ઘર ફૂટે ઘર જાય. 50 વર્ષ પહેલાં ભાઈઓમાં સંપ હતો. વૈષ્ણવ એકબીજાના ટાંટિયા નહોતા ખેંચતા. વૈષ્ણવ એકબીજાને એટલો જ પ્રેમ કરતા હતા. આ છેલ્લા 50 વર્ષથી ભક્તિ વેચાવા માંડી.
ભક્તિને દ્રવ્યથી મૂલવવા માંડ્યા ત્યારથી અંદરનું હાર્દ જતું રહ્યું છે. ત્યારથી કિંમત પ્રભુની નથી રહી, પૈસાની થઈ ગઈ છે. કાલે મને એક બેને કીધું કે તમે સત્સંગમાં વારંવાર એમ કહો છો, ઊંડાણ ઘટ્યું છે અને વ્યાપ વધ્યો છે. એટલે બેન અમે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, પણ આ વસ્તુ નથી સમજાતી. અને એના વડે મને ફરિયાદ કરી કે જ્યારથી પુષ્ટ કરાવ્યા ત્યારથી 8 વાગ્યાની અંદર હોય, 1:30-2 વાગે બહાર આવે. હવે અમારી ઉંમર પ્રમાણે અમારે જમવાનું 12-12:30નો ટાઈમ. હવે બહાર આવે નહીં ત્યાં સુધી જમવાનું મળે નહીં. એટલે બેન આ પુષ્ટિ માર્ગ છે. એટલે મેં કીધું સખડી ધરે તમારા ઘરવાળા? એ કે ના. પછી મારે ના છૂટકે એ બેનને કહેવું પડ્યું. મેં તો ઘરમાં પ્રતિકૂળતા ઊભી થાય ને એવી રીતે પ્રભુને પ્રેમ ના કરો. એનું કારણ છે ઘરમાં પછી ભાવ વધવાના બદલે ભાવ ઘટશે. આપણા ઠાકોરજી તરફ એ લોકોને અભાવ આવશે. એ લોકોને અંદર આવવાનું મન થાય, એ લોકોને ઠાકોરજીના ચરણ સ્પર્શ કરવાનું મન થાય, એ લોકોને ઠાકોરજી માટે નવી નવી વસ્તુઓ લાવવાનું મન થાય. એવું વાતાવરણ ઊભું કરવાનું. હવે કોઈને ડાયાબિટીસ હોય, 12 વાગે બરાબર ભૂખ લાગે અને તમે 2:30 વાગે દો. હવે ડાયાબિટીસ વધે ને તબિયત બગડે, જવાબદાર કોણ? આપણે. વલ્લભે આવું કીધું જ નથી. વલ્લભે જડવશ કોઈ વસ્તુ નથી આપી. સંસારમાં રહી અને સંસારની સાથે સેવા કરો. આપણને કાંઈ છોડવાનું કહ્યું નથી. એટલે નવા નવા હોય ને એટલે થોડું આવું થાય. પછી મેં તો તમે આવું બધું ના કરો મારા વાલા. એ કે હું સવારે ખાલી 1 કોટડો ચા જ પીધી હોય, પછી હું 3 વાગે મેં જો હું આમ કરું એટલે બધા કરે એવું ના હોય. ઉંમર, તબિયત, ધંધો, સંજોગ આ બધું જોવું પડે. તમે 2 વાગ્યા 2:30 વાગ્યા સુધી બહાર ના આવો. હવે ઘણાને ચા બનાવતા ન આવડતી હોય અને પછી ભાઈ કે થોડુંક પાછો નાસ્તો કરીએ 12 વાગે એટલે જમવાનું બગડે. એટલે બેન તમે મારા વાઈફને સમજાવો કે 12ના 12:30 બરાબર છે, પણ 2, 2:30, 3 વાગ્યા સુધી અમારાથી ભૂખ્યું નથી રહેવાતું. વહુને નાનું છોકરું હોય એ રાહ જોવે. સારું એ છે કે સવારે ટિફિન સન્મુખ કરીને લઈ જાય છોકરાઓ, પણ બધાના મનમાં એક વ્યથા થઈ ગઈ છે કે મમ્મી ઠાકોરજી પધરાવ્યા પછી અમારું શિડ્યુલ તોડી નાખ્યું છે. તો વલ્લભે તોડવાનું કહ્યું જ નથી મારા વાલા, જોડવાનું કહ્યું છે. એટલે આવી વ્યથા કોકવાર કોક કહે ને ત્યારે મને મનમાં વ્યગ્રતા થાય અને ઘણા મને ખીજાય, તમે કેમ આવો સત્સંગ બધામાં કરો છો કે ઠાકોરજી વિના ના ચાલે. પણ આવું નથી કહેતી મારા વાલા કે બધાને પ્રતિકૂળ થઈને આપણે અનુકૂળ. ના, ઠાકોરજી રાજી ક્યારે રહે? જ્યારે ઘરમાં બધાય રાજી હોય તો. હવે ઘણીવાર એવું બને કે આકાશ મને એમ કે 9 વાગે તારે મારે ભેગું આવવાનું છે, તો હું એવો હઠાગ્રહ નથી કરતી. એ દિવસે 5:30 ઉઠી અને તૃપ્તિને કહું બેટા આજે વહેલું આપણે. હા મમ્મી તમે કહો એમ. 9:30 અનુસર કરી દઈએ. કંઈ એવા કામે જવાનું હોય ગામડે, ટિફિન લઈને જાય, સમેટી લઈએ, રોટલીને શાક કોર ઘરે લઈ લઈએ, છાશ લઈ લઈએ.
મારો દીકરો રસ્તામાં ખેતર આવે ત્યાં ખાઈ લઈએ, કારણ ટેવ ન હોય એટલે ભૂખ લાગે નહીં. મારો કહેવાનો આશય. હવે હું એને એમ કહું ભાઈ મારે નથી તારે તારે જવું હોય જા, પણ અમુક ઉંમરવાળા લીલામ પહોંચી ગયા હોય, અમુક કંઈ હોય તો એમ કે મમ્મી આમાં તારે આવવું પડશે, તો આપણે જવું પડે. સંસારમાં રહીને શ્યામને ભજાય. પછી તમે દુરાગ્રહ કરો કે ભાઈ મારે મન તાર નહીં કહેવાનું, તો હવે લગ્નની પાર્ટી મને ન કહે, કોઈને ત્યાં કાંઈ એવું હોય તો મને ના કહે, એમાં એને એના છોકરાઓને એને. પણ આવામાં ક્યારેક આપણે વર્ષમાં એકાદ વાર એડજસ્ટ કરવું પડે તો છોકરાઓને ભાવ વધે. સગુન આરાધ્યને પીટીએમ હોય, એ લોકોને 8:30 થી 9:30 કે 10 હોય. હવે ચારેય એમ કે મમ્મી આજ વહેલા જાગે તો અમે દર્શન કર. હા મારવાલા, તમને એવો ભાવ થયો કે અમે દર્શન કરીને જઈએ, ઠાકોરજીને દર્શન કર્યા વિના બહાર નથી નીકળવું, તો કલાક ઠાકોરજીને વહેલા જાગવાની ઈચ્છા હશે એટલે તમને આવો ભાવ થયો. નહીં તો ઠાકોરજીનું સામર્થ્ય આપણે બધાય જાણીએ છીએ કે ના હું તો મારા ટાઈમે જ જાગીશ. ના, એ ચારેય જોઈને રાજી થાય. એમાં આરાધ્ય હવે થોડો તોફાની થઈ ગયો છે, હવે આવતો નથી. મોટા થાય એમ બધું થાય, પણ નાનો હતો ત્યારે હાયો ગોપાઈ માય હાય આયો, આપે માય ભેગા સ્કૂલે આવો, દર્શન કરીને એવું કહેતો. હવે નથી કહેતો. જેમ જેમ મોટા થાય ને એમ સંસારમાં વધુ પડતા જાય અને શ્યામ તરફ ઓછા જાય. પણ સગુન આરાધ્યને ગર્ભના સંસ્કારથી અત્યાર સુધી પ્રયત્ન કર્યો છે. બાકી ઉનકે મન કે વે જાને, મેરે મન જગદીશ. જુઓ, બધાના અનુકૂળતા પ્રમાણે તો એ લોકોને એવો ભાવ વધે છે. હમણાં એક વૈષ્ણવે ક્યાંક ક્લબના મેમ્બર હતા, હવે એ કંઈક આવશે એમાં કે મને તો આ બધી બહુ ખબર નથી પડતી. પછી અડધો તોલો સોનું જીતા, એટલે મને બતાવ્યા ઈલાંટી. મેં કીધું બહુ સરસ. હવે આપણને આ બધામાં કાંઈ રસ હોય નહીં, પણ નાના નાના એ ઠાકોરજી પુષ્ટ કરાવ્યો હોય ને એટલે આપણે એને આમ રાજી થવું પડે કે તમે હવે આગળ વધો, અમે તો હવે ગમે ત્યારે આ કિનારે બેઠા છે, કોક ધક્કો મારે એટલી જ વાર છે. પછી એના વરને નહોતી કહી શકતી એ, કારણ કે એને વર થોડા પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ.